ગુજરાતીઓ માટે વધુ એક ગર્વની ઘટના છે। ફ્રાન્સમાં ચાલી રહેલ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો જવાના છે। સાથે ખેડા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી હતી। ગુજરાતમાંથી તેમની પહેલી પસંદગી થતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી। ડોક્ટર તાવેથિયાની પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિક યોજાશે અને આ પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો સાથે ઓબ્ઝર્વર તરીકે પેરિસ જશે। તેમજ ઓબ્ઝર્વર તરીકે ખેલાડીઓનું કોઓર્ડિનેશન, દેખરેખ, પ્રદર્શનના આંક નોંધણીની કામગીરી કરશે। ગાંધીનગરથી 2 ખેલાડીઓ જેવેલિન થ્રોમાં અને એક લાંબી કૂદના ખેલાડીની પેરા ઓલિમ્પિક ગેમ્સમાં પસંદગી થઈ છે। પેરિસ ખાતે આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયેલ છે, જેમાં ભારતીય ટીમ જનાર હોય અને એ ભારતીય પેરા એથ્લેટિક ટીમ સાથે મને એટેચ કરેલ હોય અને આગામી સમયમાં હું પણ ટીમ સાથે પેરિસ ખાતે જનાર છું। સાહેબ, આપ કેટલા વર્ષોથી આગળ સેવા આપી રહ્યા છો અને કેવા પ્રકારની સેવા આગળ આપી રહ્યા છો? એમ તો છેલ્લા 10 વર્ષથી હું પેરા ખેલાડીઓના કોચિંગ સાથે સંકળાયેલો છું અને મારી પાસે હાલમાં 5 પેરાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે। રાજ્ય સરકાર દ્વારા નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમત સંકુલ બનાવેલું છે અને વિવિધ પ્રકારની ઉત્તમ માળખાકીય સુવિધાઓ છે। એમાં તમામ ખેલાડીઓ વિનામૂલ્યે અહીંયા તાલીમ અને બધી સુવિધાનો ઉપયોગ કરે છે। ગુજરાતમાંથી સાહેબ આપની એકલાની પસંદગી થઈ છે, કેટલો આપણને આનંદ છે? ખરેખર ખુશીની વાત છે। ઓલિમ્પિક્સમાં જવું અને એ પણ ગુજરાત અને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ ગૌરવ અને ખુશીની વાત છે। રાજ્ય સરકાર દ્વારા વિભિન્ન પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રમતગમત ક્ષેત્રની, જેમાં તમામ તબક્કાના ખેલાડીઓને સુવિધા મળે છે અને એમને ઉપયોગી થાય એવી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। સાથે સાથે દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે ખેલાડીઓ અને કોચિસને ખૂબ જ પ્રેરણા અને કામ કરવાની ઉત્તમ તક મળે છે। હા, પેરા ઓલિમ્પિક ગેમ્સમાં મારી પસંદગી કરવામાં આવવા બદલ હું ગુજરાત સરકાર, ભારત સરકાર, ખેલ મંત્રાલય અને પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાતીઓ માટે વધુ એક ગર્વની ઘટના છે। ફ્રાન્સમાં ચાલી રહેલ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો જવાના છે। સાથે ખેડા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી હતી। ગુજરાતમાંથી તેમની પહેલી પસંદગી થતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી। ડોક્ટર તાવેથિયાની પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિક યોજાશે અને આ પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો સાથે ઓબ્ઝર્વર તરીકે પેરિસ જશે। તેમજ ઓબ્ઝર્વર તરીકે ખેલાડીઓનું કોઓર્ડિનેશન, દેખરેખ, પ્રદર્શનના આંક નોંધણીની કામગીરી કરશે। ગાંધીનગરથી 2 ખેલાડીઓ જેવેલિન થ્રોમાં અને એક લાંબી કૂદના ખેલાડીની પેરા ઓલિમ્પિક ગેમ્સમાં પસંદગી થઈ છે। પેરિસ ખાતે આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન પેરા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયેલ છે, જેમાં ભારતીય ટીમ જનાર હોય અને એ ભારતીય પેરા એથ્લેટિક ટીમ સાથે મને એટેચ કરેલ હોય અને આગામી સમયમાં હું પણ ટીમ સાથે પેરિસ ખાતે જનાર છું। સાહેબ, આપ કેટલા વર્ષોથી આગળ સેવા આપી રહ્યા છો અને કેવા પ્રકારની સેવા આગળ આપી રહ્યા છો? એમ તો છેલ્લા 10 વર્ષથી હું પેરા ખેલાડીઓના કોચિંગ સાથે સંકળાયેલો છું અને મારી પાસે હાલમાં 5 પેરાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે। રાજ્ય સરકાર દ્વારા નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમત સંકુલ બનાવેલું છે અને વિવિધ પ્રકારની ઉત્તમ માળખાકીય સુવિધાઓ છે। એમાં તમામ ખેલાડીઓ વિનામૂલ્યે અહીંયા તાલીમ અને બધી સુવિધાનો ઉપયોગ કરે છે। ગુજરાતમાંથી સાહેબ આપની એકલાની પસંદગી થઈ છે, કેટલો આપણને આનંદ છે? ખરેખર ખુશીની વાત છે। ઓલિમ્પિક્સમાં જવું અને એ પણ ગુજરાત અને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ ગૌરવ અને ખુશીની વાત છે। રાજ્ય સરકાર દ્વારા વિભિન્ન પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રમતગમત ક્ષેત્રની, જેમાં તમામ તબક્કાના ખેલાડીઓને સુવિધા મળે છે અને એમને ઉપયોગી થાય એવી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। સાથે સાથે દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે ખેલાડીઓ અને કોચિસને ખૂબ જ પ્રેરણા અને કામ કરવાની ઉત્તમ તક મળે છે। હા, પેરા ઓલિમ્પિક ગેમ્સમાં મારી પસંદગી
કરવામાં આવવા બદલ હું ગુજરાત સરકાર, ભારત સરકાર, ખેલ મંત્રાલય અને પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું.